बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति मां महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનું વૈરાટ પર્વનું આજે શ્રવણ કરશો। 29મો કડવો। 28મા કડવામાં સાંભળ્યું કે ઓત્રા કુંવર વૈરાટ રાજાને જવાબ આપ્યો છે કે મેં આવી રીતે બાણ માર્યું, દુર્યોધન નાસી ગયો। વૈરાટ રાજા રાજી થયો, ઉચકીને ગાદીએ બેસાડ્યો કે બેટા હું તને આશીર્વાદ આપું છું, તો મોટો થાય ત્યારે ઇન્દ્રનું રાજ્ય લઉં। ત્યાં સુધી તમે શ્રવણ કર્યું। હવે 29મો કડવો આગળ સાંભળો। બોલ્યા વૈષમ પાએ વચન, સુણ જન્મે જય રાજન। પછી રાત્રિ પડી જે વારે, ગયો કુંવર સભામાં ત્યારે। જ છે એકલા ધર્મ રાય, ખોળે શીશ મૂકીને મળ્યો પડ્યો પાય। જ્યાં છે એકલા ધર્મરાય, ખોળે શીશ મૂકીને પડ્યો પાય। કર મૂક્યો ધર્મ રાજા શીશ, બેટા બહાર ન વાત પાડીશ। સાંભળ જન્મે છે રાજન, એવો વૈશંપાય ઋષિ કહે છે। કુંવર ઘરે ગયો અને પછી જ્યારે રાત્રિ પડી ત્યારે કુંવર સભામાં ગયો છે, જ્યાં એકલા ધર્મરાજ રાજ્ય સભામાં સુવે છે વૈરાટની। જ્યાં એકલા ધર્મરાજા છે ત્યાં જઈને ખોળામાં શીશ મૂકીને પગે પડ્યો છે, રોઈ પડ્યો કુંવર। ત્યારે ધર્મરાજાએ હાથે એમનો હાથ શીશ ઉપર મૂક્યો છે કે બેટા વાત બહાર ન પાડશો। વારું પિતાજી કહીને ગયો, જઈ નિકુળ ને ભેગો થયો। નમીને પુત્ર ભાવ જણાવ્યો, નિકુળે જાણ્યું મેં તે ભણાવ્યો। બોલ્યા નિકુળજી સુણ સ્તન, સમજી રહેજે ચાર દન। વારું કહીને કુંવર જાય, ગયો ગૌશાળાની માય। બોલ્યા સહદેવ ત્રિકાળ જ્ઞાની, બેટા વાત રાખજો સાની। તવ વારું કઈ સૂત ગયો, રસોડે ભીમને ભેગો થયો। ધર્મરાજાએ કહ્યું છે કે બેટા વાતને બહાર ન પાડશો। વારું પિતાજી કહીને ત્યાંથી ઓત્રા કુંવર જઈને નિકુળજીને ભેગો થયો। નમ્યો છે નિકુળને જઈને, ત્યાંય પુત્ર ભાવ જણાવ્યો। નિકુળજીએ જાણ્યો કે મહેતા અર્જુને ભણાવ્યો। નિકુળજી કહે છે કે સાંભળ બેટા, 4 દિવસ સમજીને રહેજે અને વાત બહાર ન પાડતો। વારું કહીને અને ત્યાંથી કુંવર જાય છે કે ભલે, અને ગૌશાળામાં જાય છે। ગૌશાળામાં જ્યાં સહદેવજી પંથીજી છે ગાયો ચરાવે, ત્યાં જઈને બોલ્યો ગયો છે। એટલે સહદેવ ત્રિકાળ જ્ઞાની કહે છે કે બેટા 4 દિવસ વાતને છાની રાખજો। ભલે કહીને રસોડે ગયો છે, ત્યાં જઈને ભીમને ભેગો થાય છે ઓત્રા કુંવર। શીશ નમીને પડ્યો પાય, ભીમે જાણ્યું ભણ્યો વિદ્યાએ। બેટા મનમાં સમજીને રહેજો, 4 દિવસ પછી વાત કહેજો। કહે કુંવરજી વારું તાત, નહીં જાય જરાય વાત। એમ કઈ ત્યાંથી નીકળ્યો, છાનો માનો દ્રૌપદીને મળ્યો।
રસોડે જઈને ભીમને નમીને પગે પડ્યો. ભીમે જાણ્યું છે કે વિદ્યા ભણ્યો. જરૂર અર્જુન મહેતાએ ભણાવ્યો. બેટા મનમાં સમજીને 4 દાડા રહેજો અને પછી વાત કહેજો. કુંવર કહે છે કે ભલે મારા તાત વાત જરાય નહીં જાય બહાર, એમ કહીને ત્યાંથી નીકળ્યો અને છાનો માનો જઈને દ્રૌપદીને મળ્યો છે. ઓરે માતા તમારો હું તન, મારા મામા થયા દુશ્મન, તમને દુઃખ દીધું અપાર, માર્યો મન મૂકીને માર, માટે મુઆ ત્યાંથી મરજો, માતા હેત મારા ઉપર ધરજો. તવ સતીએ કયા વચન, વાત ટકાવજો 4 દન. એમ સર્વને સૂત મળ્યો, પછી હરિભજનમાં ભળ્યો. સંગનો રંગ લાગ્યો એને સાચો, જ્ઞાન ગુણે રહ્યો નહીં કાચો. નિત્ય પ્રભાત ઉઠવું વહેલા, કરે સ્મરણ સૂર્યના પહેલા. પછી ધર્મના દર્શન કરે, પછી નિશાળે સંચરે. એમ નિત્ય કરે સેવા, એ 4 દાડા વહી જાય. ચોથે દિવસે સાંજે જોશી, ગયા રસોડે ટીપણું ખોશી. દ્રૌપદીને નમીન કહે છે કે હું તમારો દીકરો, મારા મામા દુશ્મન થયા અને તમને ખૂબ દુઃખ દીધું, તમને મન મૂકીને માર માર્યો, માટે મરી ગયા. એમના ભેળગા એ બધા મરજો. હે માં, તમે મારી ઉપર હેત ધરજો. ત્યારે સતીએ એને કહ્યું છે કે બેટા 4 દિવસ વાત ટકાવી રાખજો, અને એને આશીર્વાદ આપ્યા છે. એમ બધાને મળ્યો અને પછી તે પ્રભુ ભજનમાં ભળી ગયો છે. એને સંગનો રંગ લાગી ગયો અને જ્ઞાન ગુણ પણ એના જેવાને ઉતરવા માંડ્યા છે. પ્રભાતે સવારે વહેલા ઉઠવું, વહેલા સૂર્યદેવના ઉગ્યા પહેલા સ્મરણ કરવું, એવા એમાં ગુણો જાગ્યા છે. અને પછી ધર્મરાજના દર્શન કરીને પછી નિશાળે સંચરે છે. એવી રીતે નિત્ય કરે સેવા. એમ કરતા કરતા 4 દાડા જાય છે. ચોથે દિવસ થયો સાંજે સહદેવ જોશી રસોડે ટીપણું ખોસીને ત્યાં ગયા છે. ભીમને જય કયા વચન, હવે પૂર્ણ થયા બધા દન. ભીમને જઈને કહ્યું છે વચન, ભાઈ હવે પૂર્ણ થયા બધા દન. કાલે સવારે પ્રગટ થાવું, હવે સારું સંતાવું. બોલ્યો ભીમસેન ખુશી થઈ, મધરાતે આવજો. સર્વને હું કહી આવું, જોશી જા હવે હું જાઉં. ભીમને જઈને કહ્યું છે કે હવે આપણા બધા દિવસો પૂર્ણ થયા, વનવાસ આપણો ગુપ્તવાસ પૂર્ણ થયો, કાલ સવારમાં આપણે પ્રગટ થવાનું છે, હવે માટે સારું સંતાઈએ ભાઈ. ત્યારે ભીમસેન ખુશ થઈને બોલ્યો છે કે તમે મધરાતે આવજો, બધાને હું કહીને આવું છું. જોશી હવે તું તારે જા અને હું જાઉં છું કહેવા. એમ કહીને હય શાળા પડ્યો, કહી નિકુળ ને પાછો વળ્યો.
જઈ વેંઢળ ને કહી પેર રાત્રે આવજો મારે ઘેર જઈ કયું ધર્મ ને મોઢે આવજો રાતે તમે રસોડે પછી દ્રૌપદીને કઈ ન આવ્યો સર્વને હર્ષ ઉપજાવ્યો મધ્યરાત્રિ એવામાં ગઈ જ્યારે આવ્યા ધર્મ ને અર્જુન ત્યારે આવ્યા નિકુળ ને દ્રૌપદી આવ્યા સહદેવજી શુભમતી સહુ રસોડે ભેગા થયા પછી ધર્મે વચન કયા બોલો સહદેવ સવારે આજ પ્રગટ થાવું તેમ શિલાજ પણ ગાદીનું મુહૂર્ત ક્યારે બોલ્યા સહદેવ કાલ સવારે બોલ્યા ધર્મ વિચાર કરો યુર સતયોજન હસ્તિનાપુર આજ ને આજ કેમ જવાય જતામાં રાજ્ય મળે ક્યાંય ભીમ એમ કહીને ઘોડવાળમાં ગયો છે હયશાળામાં ગયો ને જઈને નિકુળને કહીને પાછો વળ્યો જઈને અર્જુન વેંઢળને બધી વાત કરી રાત્રે મારા ઘરે આવજો જઈને ધર્મરાજને કહ્યું છે કે મોડા રાત્રે રસોડે આવજો પછી દ્રૌપદીને કહીને આવ્યો બધાને મનમાં રસ ઉપજ્યો છે એવામાં મધરાત્રિ થઈ જ્યારે મધરાત ગઈ છે ત્યારે ધર્મરાજ ને અર્જુનજી આવ્યા નિકુળજી ને દ્રૌપદી આવ્યા સહદેવજી આવ્યા છે બધાએ રસોડે ભેગા થયા પછી ધર્મરાજા બોલ્યા છે કે સહદેવ આજ સવારે પ્રગટ થાવું તેમાં હવે શેની લાજ છે પણ ગાદીનું મુહૂર્ત ક્યારે ત્યારે સહદેવજી બોલ્યા છે ગાદીનું મુહૂર્ત કાલ સવારે છે ત્યારે ધર્મરાજ કહે છે કે થોડું મનમાં તો વિચારો કે અહીંથી 7 યોજન હસ્તિનાપુર દૂર થાય અને આજ ને આજ તો કેમ જવાય અને જતા જતા રાજ ક્યાંથી મળી જાય આજને આજ કેમ જવાય જતા રાજ્ય મળે ક્યાંય ત્યારે બોલ્યા સહદેવ હું સહેલો રસ્તો બતાવી દઉં આજ નીકળો નગરની બહાર કરો રેણું ગાદી નિર્ધાર કરો તે ઉપર આસન રાજ્ય ગાદી માની લેવી મન ત્યારે રાજી થયા રાય ધર્મ કરવા મનસા ને વાચા કર્મ પછી બોલ્યો વાયુનો કુમાર આજ્ઞા દો તો કરું હું કંસાર તવ ધર્મરાજાએ આજ્ઞા દીધી ત્યાં રસોઈ ભીમે કીધી જમ્યા 5 ભાઈ ને નાર થયા પ્રોઢમાં તૈયાર
સહદેવજી કહે છે કે હું એક સહેલો રસ્તો બતાવું, આજ ને આજ તમે રાત્રે નગરની બહાર નીકળો અને રેણુથી એટલે ધૂળથી ગાદીને તૈયાર કરો, મીઠીથી ગાદીને તૈયાર કરો ને એની ઉપર આસન કરો ને એને રાજગાદી માની લેવી મનથી. ત્યારે ધર્મરાજ રાજી થયા અને મનસા વાચા કર્મ કરવા માટે તૈયાર થયા. પછી ભીમ બોલ્યો છે કે હવે આજ્ઞા આપો તો કંસાર કરું, રસોઈ બનાવું. ત્યારે ધર્મરાજાએ આજ્ઞા આપી અને ભીમે રસોઈ કરીને 5 ભાઈને દ્રૌપદી જમ્યા છે અને પરોઢીએ તૈયાર થયા. ભીમ કટી કસીને બાંધે, લીધા 2 ભાઈને 2 ખાંધે. ભીમ કટી કસીને બાંધે, લીધા 2 ભાઈને 2 ખાંધે. પછી નિકુળ ને સહદેવ તેને કટી લીધા તતખેવ. બાંધી જંગાએ દ્રૌપદી, પછી ચાલ્યો સુરો શુભમતી. એ તો દોટાડીએ ચડ્યો, કોટ કૂદીને બહાર પડ્યો. સૌને તેડેલા ઉતાર્યા, પછી આ યુદ્ધ લાવવા ધાર્યા. ભીમ ને અર્જુન 2 ભ્રાત, ગયા શમશાન ગ્રહીને હાથ. સમડાને વૃક્ષે હથિયાર, ત્યાં ચડ્યો ઇન્દ્ર કુમાર. ત્યાંથી નાગને વિદાય કીધો, પોતે ધનુષ્યને ભાથો લીધો. બીજા 3 ભાઈના હથિયાર લીધા, તે પણ 3 વાર. પછી ભીમે લીધી ગદા, જેની સાથે શોભે સદા. ચાલ્યા 2 બંધુઓ જ્યાં, પોતાના ભાઈ બેઠા ત્યાં. તવ સહદેવે આજ્ઞા કીધી, ભીમે રેતીની ગાદી કીધી. એવે નિકુળ ડાયો કહાવ્યો, લીમડાની ડાળી ભાગીને લાવ્યો. એવે ભર ભોખરું જ્યો થયું, તવ સહદેવજીએ કહ્યું. ધર્મરાજાએ આજ્ઞા આપી ત્યારે ભીમે રસોઈ કરી, 5 ભાઈને નારી જમ્યા, પરોઢમાં તૈયાર થયા. અને ભીમ કટી કસીને બરાબર બાંધીને 2 ભાઈઓને ખભે લીધા અને નિકુળને સહદેવને ખભે લઈ લીધા. અને જંગાએ દ્રૌપદીને બાંધીને પછી ચાલ્યો છે. દોટા હાડીએ ચડ્યો અને કોટ કૂદીને નગરની બહાર પડ્યો. બધાને તેડેલા ઉતાર્યા. પછી આયુધ લાવવા માટે બંને ભાઈ ભીમ ને અર્જુન ગયા છે અને શમશાનમાં હાથ પકડીને જઈને સમડાના વૃક્ષે ચડ્યા. ત્યાં ઇન્દ્રનો કુમાર અર્જુન નાગને વિદાય કરીને પોતે ધનુષ્યને ભાથો ખભે લીધો અને બીજા 3 ભાઈના હથિયાર લીધા. અને પછી ભીમે એની ગદા લીધી, જેની સાથે સદાય શોભે છે. તે ગદા લઈને 2 બંધુઓ જ્યાં પોતાના ભાઈઓ બેઠા છે, સહદેવ, નિકુળ, ધર્મરાજા, ત્યાં આવ્યા છે. ત્યારે સહદેવજીએ આજ્ઞા દીધી છે કે હવે રેતીની ગાદી કરો. ત્યારે ભીમે રેતીની ગાદી કરી છે. ભીમે રેતીની ગાદી કરીને નિકુળ ખૂબ ડાયો છે એટલે લીમડાની ડાળીઓ ભાગીને લાવ્યો. જ્યાં સવારે ભરભાખણું થયું
ત્યારે સહદેવજીએ કહ્યું છે, તમે ઉઠો ભાઈ સત્યવાદી, સતીને લઈને સાથે બેસો ગાદી. બેઠા ધર્મ ધરીને ઉમંગ, લીધી દ્રૌપદીને ઉછંગ. તવ વાયુનો નંદન શુભો, ગદા લઈને છડીદાર થઈને ઉભો. ઘાટા કાઢીને નેકી બોલે, કેડે નિકુળ ચમર ઢોળે. લીમડા તણી ડાળે હલાવે, અરજુનજી અરજદાર આવે. જોશી સહદેવ વિવેક પેઠા, એક સળે લઈ લખવા બેઠા. એવી મંથકી ગાદી કીધી, રાજા ધર્મે એ માની લીધી. મનથી માન્યો જય જયકાર, જીભે જપે છે જુગદાધાર. એવે 63 વાહણું વાય, ઉઘડ્યા દરવાજા ત્યાંય. તવ આવતું જતું વધુ લોક, જઈને જોવા ઉભા છે અથોક. ઘણા લોક વિચારમાં પેઠા, ગુરુ ગોઝારીને લઈને બેઠા. જુઓ વાલ્વો સર્વનો સુબો, એ છડીદાર થઈને ઉભો. બળબાખડું થયું ને જ્યારે સવાર પડ્યું ત્યારે સહદેવજીએ કહ્યું છે કે હવે ઉઠો ભાઈ સત્યવાદી, અને સતી દ્રૌપદીને લઈને તમે ગાદીએ બેસો. ત્યારે ધર્મરાજ મનથી ઉમંગ ધરી અને દ્રૌપદીને ઉછંગમાં ખોળામાં બેસાડીને ગાદી ઉપર બેઠા છે. ત્યારે વાયુનો નંદન ગદા લઈને છડીદાર બન્યો છે, ઘોટા કાઢી કાઢીને નેકી બોલાવે છે, જય જયકાર બોલાવે છે. કેડે નિકુળજી ચમર ઢોળે છે લીમડાની ડાળીઓથી. અર્જુનજી અરજદાર આવે એવી રીતે આવે છે. જોશી સહદેવ વિવેક લઈને એક સળી લઈને લખવા બેઠા છે, મુનિમ બન્યા છે, આચાર્ય બન્યા છે. એવી મનથી બધાએ ગાદી કરીને રાજા ધર્મરાજાએ માની લીધી. મનથી બધા જય જયકાર માન્યો. જીભથી જુગદાધાર ભગવાન દ્વારિકા વાળાનું સ્મરણ ચાલુ કર્યું છે. એટલામાં વહાણો વાવે છે. સવાર થઈ, નગરના દરવાજા ઉઘડ્યા. આવતો જતો બધો લોક જઈને જોવા ઊભું થયું. અથોક લોક આવ્યો. એટલે લોકો વિચારમાં બેઠા કે આ તો કિંગ ઋષિ ગુરુ ગોજારીને લઈને બેઠા છે. અને જુઓ વાલવો કેવો છડીદાર થઈને ઊભો છે. 32 છે આ તો, જેવી મનમાં દેખાય છે એવી વાતો કરે છે. કે છે પેલો ઘોડાનો ભણાવનારો, ઢોળે ચમર કેવો સારો. પેલો વેંઢળ અરજદાર, પેલો ગોવાળીઓ લખનાર. જોઈ લોકોએ વહેમ લીધો, રાજ્ય લેવાનો ટૂચકો કીધો. લેશે આપણા રાજાનું રાજ્ય, જુઓ આ કથળે છે કાજ્ય. પેલો કે ઘોડાનો ભણાવનારો એ તો ચમર ઢોળે છે, ને પેલો જુઓ વેંઢળ એ અરજદાર થયો છે, ગોવાળીઓ લખે છે. લોકોએ વહેમને માની લીધો કે હવે અમને રાજ્ય લેવાનો ટૂચકો કર્યો છે ને આપણા રાજાનું રાજ્ય લઈ લેશે. જુઓ હવે કામ કથલે છે. ચાલો લોકો આપણે જઈએ, જઈ કુંવરજીને કહીએ. તવ કુંવર કરશે ઠેર, આવે મારી નાખશે ઠેર. તવ કુંવર કરશે કાળો કેર, આવી મારી નાખશે ઠેર. મોટા છત્રપતિને હરાવ્યો, એ તે શું વિચાર એમને ન આવ્યો. લોક ગયું જો વૈરાટ રાય, આવી કયા છે સમાચાર ત્યાંય. તે વેળાએ ઓત્રા કુમાર, દેવ સેવામાં બેઠા છે સાર. તેથી બોલ્યો છે વૈરાટ રાય, બધી તૈયાર થાઓ સેનાય.
આપણે ઘેર એ પેટ ભરનારા, એવો ટૂચકો કોણ એ કરનારા. સુતજીતી આવ્યો છત્રપતિ, તે શું એમને ખબર નથી. ચાલો કે આપણે બધાએ જઈને કુંવરજીને કહીએ, કુંવર કાળો કેર કરશે ને આ લોકોને આવીને મારી નાખશે. મોટા છત્રપતિને એને હરાવ્યો છે એ એમને વિચાર ના આવ્યો. બધા લોકો ત્યાં વૈરાટ રાજાની જોડે ગયા છે ને આવીને સમાચાર કયા. જે વેળાએ લોકોએ આવીને સમાચાર કયા છે તે વેળાએ ઓત્રા કુમાર જે વિરાટનો કુમાર છે એ દેવસેવામાં બેઠો છે. એથી વૈરાટ રાજા કહે છે કે બધી સેના તૈયાર થાઓ, એ આપણે ઘરે પેટ ભરનારા એવો ટૂચકો કોણ એ કરનારા. આપણો પુત્ર છત્રપતિને જીતીને આવ્યો, એમને શું ખબર નથી? પહેલા આપણે વઢવા જાશું, કદી વાલવાથી આપણે હાર ખાશું. તે તો કુંવર જાણશે વાત, આવી કરશે સહુનો નિપાત. એમ કહીને થયો છે તૈયાર, થયા નિશાન ડંકા તેવાર. સુણ્યા કુંવરજીએ કાન, કેમ ગરગડ્યા નિશાન. જાણ્યું કે કુંતીના એ તન, આજ પ્રગટિયા પાવન. થયા પૂર્ણ ચારે દન, એને ઉમંગ પ્રગટ્યો મન. પહેલા આપણે લડવા જાશું ને કદી આપણે વાલવાથી હારી જશું, તે તો આપણો કુંવર વાત જાણશે એટલે આવીને બધાનો નિકાલ કરી નાખશે. એમ કહીને વૈરાટ રાજા તૈયાર થયો. સેના તૈયાર કરીને નિશાન ડંકા વાગ્યા, નિશાન ગગડ્યા, ડંકા ગગડ્યા. અને કુંવરે કાનો કાન સાંભળ્યા છે કે નિશાન કેમ ગરગડ્યા. એને જાણ્યું કે આજે કુંતીના તન સતીના પુત્રો આજ પ્રગટ થશે અને એમના પૂર્ણ 4 દિવસ પૂર્ણ થયા. એને એકદમ ખબર પડી, યાદ આવ્યું અને ઉમંગ પ્રગટ્યો મનમાં. દેવસભામાંથી બહાર આવ્યો સેવામાંથી બહાર, દીઠા તાતજીને તૈયાર. મુજ તાત કહો ક્યાં પધારો, કોની સાથે વિષ વધારો. તવ બોલ્યો વૈરાટ રાય, પેલા પેટ ભરાજે કહેવાય. તેણે કર્યા છે ટૂચકા એવા, પણ હું રાજ્યાસન લેવા. માટે યુદ્ધ કરવા જાઉં તો, પરવારીને આવજે તું તો. મોટો છત્રપતિ તુંથી હાર્યો, તે વિચાર તેઓએ ન ધાર્યો. સેવામાંથી બહાર આવ્યો અને એને પોતાના પિતાને તૈયાર જોયા, રાજાને તૈયાર જોયો. કહે છે કે મારા પિતા ક્યાં વધારો ને તમે કોની સાથે વિષ વધારો છો? ત્યારે વૈરાટ રાજા બોલ્યો છે કે પેલા જે પેટ ભરવાવાળા કહેવાય ને, એને એવા ટૂચકા કર્યા છે આપણું રાજ્યાસન લેવા માટે હું યુદ્ધ કરવા જાઉં છું અને તું પરવારીને આવજે. તું મોટો છત્રપતિ તારાથી હાર્યો, એ એમને વિચાર ના આવ્યો. ત્યારે ઓત્રા કુંવર કહે છે, બોલ્યો કુંવર ધર્મ વાણીમાં, ગયા વર્ષ તમારા પાણીમાં.
મેં શું હરાવ્યો દુર્યોધન, એ તો જીત્યા કુંતીના તન. ન હોય આપણા એ પેટ ભરનારા, એ તો કુંતા તણા દીકરા. થયા ગુરુ ને ભોગવી ગાદી, એ તો ધર્મ રાજા સત્યવાદી. થયા ગુરુ ને ભોગવી ગાદી, એ તો ધર્મ રાજા સત્યવાદી. જેનું નામ શ્રેરંદ્રી સતી, તે તો પંચાળની દ્રૌપદી. પેલા પંથીજી સહદેવ જોશી, સદા ફરે છે ટીપણું ખોશી. ઘોડા ભણાવે નિકુળ રાય, વાલવાજી તે ભીમ કહેવાય. કરે નિશાળનું જે કામ, તેનું અર્જુનજી છે નામ. તેણે કૌરવ દળને હરાવ્યું, મારું મહારથી નામ ધરાવ્યું. એવું સાંભળીને વૈરાટ રાય, કહે પાડું હું મારી કાય. ધર્મની વાણીમાં ઓતરા કુંવર બોલ્યો છે કે તમારા આટલા વર્ષ પાણીમાં ગયા. શું મેં હરાવ્યો દુર્યોધનને? એ તો કુંતાના તન અર્જુનજી જીત્યા છે. એ આપણા ઘરે પેટ ભરનારા નથી, એ તો કુંતાના દીકરા છે. ગુરુ થયા ને ગાદી ભોગવી, ધર્મરાજા સતવાદી. જેનું નામ શ્રેરંદ્રી સતી, એ તો પંચાળની સતી દ્રૌપદી છે. અને પેલા પંથીજી જે છે ને એ સહદેવ જોશી છે, સદાય જે ટીપણું ખોસીને ફરે ને એ. અને ઘોડા ભણાવે તે નિકુળ રાય છે ને જે વાલવોજી કરો છો એ ભીમ છે. એમને ભીમ કહેવાય. નિશાળનું જે કામ કરે તેનું અર્જુનજી નામ છે. એને જ કૌરવ દળને હરાવ્યું અને મારું મહારથી નામ ધરાવ્યું. એવું જ્યારે સાંભળ્યું ત્યારે વૈરાટ રાજા કહે છે કે હવે હું મારી કાયાને પાડું. હવે જીવી વસું કયા ઠામ, કર્યા પાંડવને મેં ગુલામ. એમના મનમાં એ દ્વેષ, મારે તાબામાં રહેવું હંમેશ. કયું કુંવરે સાંભળો તાત, એક બતાવું વિવેક વાત. મોટાને મન ન હોય દ્વેષ, તમે કોઈ ન કરશો કલેશ. તમે હાથ જોડીને ત્યાં જાઓ, વિવાહ ઓતરાનો કરી આવો. અહીં વાજતે ગાજતે લાવો, રાજ્યવંશીનો વેશ ધરાવો. હવે હું જીવીને કયા ઠામ વસું, કઈ જગ્યાએ જઈને રહું? મેં પાંડવને ગુલામ કર્યા, એમના મનમાં એ દ્વેષ રહેશે ને મારે એમના તાબામાં સદાય રહેવું પડશે. ત્યારે કુંવરે કહ્યું છે કે પિતાજી સાંભળો, એક વિવેકની વાત બતાડું. કે તમને વિવેકની વાત બતાવું છું કે મોટાના મનમાં દ્વેષ ન હોય, તમે કાંઈ કલેશ ન કરો અને તમે હાથ જોડીને ત્યાં જાઓ ના, મારી બહેન વિવાહ, ઓતરા જે બહેન છે એનો વિવાહ તમે સગપણ કરીને આવો. નહીં વાજતે ગાજતે પાંડવોને લાવો અને રાજ્યવંશીઓનો વેશ ધરાવો એમને. જાઓ તેડી લાવો મારા તાતજી,
ઠીક બતાવ્યો વેત, કહે વલ્લભ કુંવરે કયું થાશે એતમાં એત. આગળની કથા 30માં કડવામાં આપ બધા શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.